રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. લા લા લા, લા લા લા, લા 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 લા. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસ રે લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ. મિત્રો, આપણે ઘણી બધી કહેવતો સાંભળવા ટેવાયેલા છે. એમાંની એક કહેવત કહું તો ધરતીનો છેડો ઘર. ધરતીનો છેડો ઘર એટલા માટે કહેવામાં આવે છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તમારી પાસે ગમે તે વસ્તુ હોય, તેમ છતાં જ્યારે ઘરનું સ્વાદિષ્ટ ભોજન નથી જમતા ત્યાં સુધી મનને સંતોષ, શાંતિ અને આનંદ નથી મળતો. તો ચાલો એના માટે આરંભ કરીએ દૂરદર્શન ગિરનાર ચેનલના રસોઈની રંગત કાર્યક્રમનો. આજે આપણી સાથે છે રક્ષાબેન પરીખ. તો ચાલો એમને પૂછીએ આજે આપણને શું શીખવવાના છે. રક્ષાબેન, રસોઈની રંગત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે તમે શું નવું શીખવાડવાના છો? આજે આપણે પ્રથમ વાનગી લઈએ છીએ જેમાં શાકનો હાંડવો છે. શિયાળામાં અનેક જાતના શાક મળતા હોય છે, તો આ શાકનો હાંડવાની ખાસિયત એ છે કે એમાં લોટનો ઉપયોગ નથી થયો. એટલે અને આ વાનગી મારા મમ્મી પાસેથી હું શીખી છું, અને આ વાનગી માટે ઘણી વખત મારી પાસે રેસીપી પૂછવા માટે લોકો આવતા હોય છે. ખૂબ જ સરસ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. એનો મતલબ રક્ષાબેન, આ તમારી પરંપરાગત રેસીપી છે, હે ને? હાજી, બિલકુલ. તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, બાફીને છીણેલા બટાકા છે, બાફીને છીણેલું રતાળું છે, તુવરના દાણા ક્રશ કરેલા છે, ગાજર ક્રશ કરેલું છે, લસણની લાલ ચટણી છે, કોથમીરની લીલી ચટણી છે, ખજૂરની ગળી ચટણી છે, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, તજ લવિંગનો ભૂકો, ખાંડ, લીંબુ, વઘાર માટે રાઈ, તલ અને હિંગ. અચ્છા. ડેકોરેશન માટે આપણે ગાર્નિશિંગમાં દાડમના દાણા. અચ્છા રક્ષાબેન, કેટલા આપણે પોટેટો લીધા છે? આપણે 500 ગ્રામ બટાકા લીધા છે. અચ્છા. રતાળું? રતાળું આપણે 300 ગ્રામ લીધું છે. અચ્છા. તુવેર? તુવેરના દાણા 500 ગ્રામ લીધા છે. અને ગાજર? અને ગાજર આપણે 400 ગ્રામ લીધું છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરી દઈએ બનાવવાની રીત. ચલો, એના માટે મને પેલો વાડકો આપશો. થેન્ક યુ. સૌ પ્રથમ આપણે બટાકાની બાફેલી છીણ લઈશું. અચ્છા. બાફીને છીણી નાખ્યા છે? હા જી. એટલે એકદમ પેલા સ્મેશ નથી થયા? ના. મતલબ થોડા છીણેલા દેખાય. હા. તેની અંદર આપણે જરૂર પ્રમાણે મીઠું, અચ્છા, તજ લવિંગનો થોડો ભૂકો, થોડી ખાંડ અને થોડો લીંબુનો રસ નાખીશું. અચ્છા. હવે અને થોડા આદુ મરચાં, તેને મિક્સ કરીશું. રક્ષાબેન, તમારી હોબીઝ શું છે? સૌથી પહેલાં તો કુકિંગ મારી હોબી છે. અરે વાહ. તે સિવાય મને કુકરી શોઝ હું જોઉં છું, કેમ કે મારી હોબી એ જ છે. અને બીજો મને શોખ છે લોકોને ઘરે બોલાવીને જમાડવાનો. અરે વાહ, એટલે પાર્ટીઝ હોય તો પણ ઘરે જ? હા, અમે લોકો હજુ સુધી કોઈ દિવસ હોટલમાં પાર્ટી નથી આપી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ વાત છે. અને રોજ તમે કંઈક ને કંઈક ક્રિએટિવ અને ઇનોવેટિવ આવી રીતના બનાવતા રહો છો? હા, સમથિંગ ન્યૂ. હા, આજની રેસીપી બધી મેં જાતે જ બનાવેલી છે. અચ્છા, હવે આગળ શું કરીએ? આપણે એને બાજુ પર રાખીશું. ઓકે.
બીજો બોલ આપજો. હવે આપણે રતાળાને બાફીને છીણેલું છે, બરાબર. એને તૈયાર કરીશું. તેમાં પણ થોડી આદુ મરચાંની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, તડ લવિંગનો ભૂકો અને થોડી ખાંડ, અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. એને બાજુ પર મૂકી દઈશું. આપણી પાસે ક્રશ કરેલા તુવરના દાણા છે, જેની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી મીઠું, લીંબુ, ખાંડ અને એને તૈયાર કરેલું છે, જે આપણે ખરેખર લીલવાની કચોરીનું પૂરણ હોય છે એ છે. એ જ રીતે આપણે ગાજરને ક્રશ કરી અને એની અંદર મીઠું, ખાંડ, લીંબુ નાખી અને એને થોડું ગરમ કરીને રાખેલું છે. હવે આપણે બેક કરવા માટે હાંડવાની ટ્રે લઈશું, જેને આપણે ઓવનમાં બેક કરવાના છીએ. એના માટે એક ટ્રાન્સપરન્ટ ટ્રે લઈએ, જેથી બહારથી એનો દેખાવ આપણને આવે. સૌ પ્રથમ આપણે થોડી ગળી ચટણી નીચે પાથરીશું. રક્ષાબેન, હાંડવોનું નામ લઈએ અને જ્યારે એમાં લોટ ના હોય તો આપણને વિચાર આવે છે કે એવું તો શું હશે આમાં. હવે જોઈએ આપણે શાકથી હાંડવો કેવી રીતના બને છે. અને આ ઘરના જ શાકભાજી એટલે અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આમાં તરત જ બનાવી શકાય છે. બિલકુલ. સૌ પ્રથમ આપણે બટાકાનો માવો તૈયાર કર્યો છે, એને નીચે પાથરીશું. નીચે લેયર બટાટાનું રહેશે અને પછી એને થોડું આપણે એને દબાવી લઈશું. અચ્છા. ત્યારબાદ તેની ઉપર ગાજરની અંદર થોડી લસણની ચટણી નાખીશું. અચ્છા. એટલે થોડો લસણનો સ્વાદ આવી જાય ગાજરમાં. બટાકાની ઉપર આપણે લસણ વાળું ગાજર પાથરીશું. ઓકે, સેકન્ડ લેયર આપણે એના ઉપર ગાજર કરીએ છીએ. તેની ઉપર ફરી આપણે થોડું બટાકાનું પૂરણ નાખીશું. અચ્છા. કેમ ફરી બટાકાનું? એટલે એના બાઇન્ડિંગ માટે છે. બટાકાની અંદર બાઇન્ડિંગનું કામ કરે છે, કેમ કે આપણે આની અંદર લોટ વાપરતા નથી. હા હા. અને ગરમ થયા પછી એ બધું આ સાથે જ બહાર આવવું જોઈએ, તૂટી ના જવું જોઈએ. બરાબર. એટલે આપણે બટાકાનો ઉપયોગ 2 વાર કરીએ છીએ. એને દબાવી દો. એની ઉપર આપણે કોથમીરની તાજી લીલી ચટણી લગાડીશું. આમાં ફક્ત કોથમીર અને મરચાં, કોથમીર, લીંબુ, ખાંડ. કે આખું એને કવર કરી દેવાનું છે. હા. તેની ઉપર આપણે તુવરના દાણાનો ક્રશ કરેલો મસાલો છે. ઓકે. એને આપણે પાથરીશું. તેની ઉપર આપણે થોડી ગળી ચટણી પાથરીશું. મને લાગે છે તમે જે પણ પાર્ટી અહીંયા આયોજન કરતા હશો
આ રેસીપી તો ચોક્કસથી હશે જ. હંમેશા આ રેસીપી હું મારી દરેક પાર્ટીની અંદર બનાવતી હોઉં છું. અને છેલ્લે આપણે રતાળાને જેથી એનો દેખાવ ઉપરથી બહુ સુંદર લાગે છે. ખૂબ જ હેલ્ધી રેસીપી છે આ. હા, આમાં તેલનો ઉપયોગ બહુ જ ઓછો કરવામાં આવ્યો છે, માત્ર વઘાર પૂરતો. આ આપણી બેક કરવા માટેની ટ્રે તૈયાર થઈ ગઈ છે. આની ઉપર આપણે તેલની અંદર રાઈ, તલ અને હિંગ નાખી અને વઘાર કરીશું. હવે આપણે એના પર રેડવા માટે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે અંદર 3 ચમચા તેલ લીધું છે. તેની અંદર આપણે રાઈ, તલ અને જરાક હિંગ, હવે આ ટ્રે ઓવનમાં મૂકવા માટે તૈયાર થઈ ગઈ છે. ઓકે રક્ષાબેન, ઓવનમાં કેટલા ટેમ્પરેચર ઉપર કેટલા મિનિટ માટે મૂકશું? ઓવનમાં આપણે આ ટ્રે રાખીશું કેમ કે બધી વસ્તુ આમ તો બાફીને તૈયાર છે અને મસાલો પણ થયેલો છે, પણ છેક અંદર સુધી એને તાપમાન મળવું જોઈએ, એટલે આપણે એને 25 મિનિટ માટે 200 ડિગ્રી ટેમ્પરેચર પર ઓવનમાં રાખીશું. ઓકે. અને વચ્ચેથી આપણે થોડું જોતા રહીશું. ઓકે, તો રક્ષાબેન તમે ઓવનમાં મૂકી દો રેસીપી રેડી થવા માટે. મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી તૈયાર થઈ રહી છે અને તમારે ક્યાંય જવાનું નથી. અમે આવીએ છીએ એક નાનકડા વિરામ બાદ. રસોઈની રંગત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. ઓવનમાં હાંડવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એના પર ગાર્નિશિંગ કરીશું. ગાર્નિશિંગ માટે આપણે દાડમના દાણા લીધા છે. એની અંદર બધી ચટણીઓ નાખવાના કારણે એ કશું પણ સાથે લીધા વગર ખાઈ શકાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ઝડપથી બનતી વાનગી છે. ખૂબ જ કલરફુલ હાંડવો લાગી રહ્યો છે અને વેજીટેબલ હાંડવો સાંભળતા જ આપણા મનમાં આવે છે કે લોટ જે આપણે આથીને રાખીએ છીએ અને પછી એમાં વેજીટેબલ મિક્સ કરીએ છીએ, પણ રક્ષાબેને ખૂબ અલગ જ રીતે એમના પરંપરાગત સ્ટાઇલ રીતે આપણને આ હાંડવો શીખવાડ્યો છે, જે ખૂબ જ હેલ્ધી પણ છે. તો મિત્રો, તમે જરૂરથી બનાવજો. તો મિત્રો, જલ્દીથી લઈ લો નોટ અને પેન અને નોંધી લો કે આ કેવી રીતે બનાવશો. બનાવવાની રીત નોંધી લો. શાકનો હાંડવો બનાવવા માટે જોઈશે બાફીને છીણેલા બટાકા 600 ગ્રામ, તુવેરના ક્રશ કરેલા દાણા 500 ગ્રામ, બાફીને છીણેલું રતાળું 400 ગ્રામ, ક્રશ કરેલું ગાજર 400 ગ્રામ, લીલી કોથમીરની ચટણી 1 વાટકી, લસણની લાલ ચટણી 1 વાટકી, ખજૂરની ગળી ચટણી 1 વાટકી, તજ લવિંગનો પાવડર 1 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. વઘારવા માટે જોઈશે તલ 1 નાની ચમચી, રાઈ 1 નાની ચમચી, હિંગ 1 નાની ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે દાડમના દાણા. શાકનો હાંડવો બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા બટાકાની છીણ લેવી, તેમાં મીઠું, તજ લવિંગનો ભૂકો, ખાંડ અને થોડો લીંબુનો રસ નાખવો અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી, હલાવી લેવું. ત્યારબાદ અન્ય બાઉલમાં બાફીને છીણેલું રતાળું લેવું, તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખવી, મીઠું નાખવું, લીંબુનો રસ, તજ લવિંગનો ભૂકો ઉમેરવો, થોડી ખાંડ ઉમેરવી. હવે બેક કરવા માટે કાચની ટ્રે લેવી, તેમાં ખજૂરની ગળી ચટણી પાથરી, ત્યારબાદ બટાકાની છીણ પાથરવી, ધીમેથી દબાવી લેવું. ત્યારબાદ ગાજરની છીણમાં લસણની ચટણી ઉમેરી બટાકાના છીણ પર પાથરી દેવી, તેના પર ફરીથી બાફેલા બટાકાની છીણ પાથરવી અને દબાવી જવું. ત્યારબાદ કોથમીરની ચટણી પાથરી દેવી અને કવર કરી લેવું. તુવેરના ક્રશ કરેલા દાણાને પાથરી દેવું. ત્યારબાદ તેના પર ખજૂરની ચટણી પાથરી દેવી. છેલ્લે બાફીને છીણેલા રતાળાને પાથરી દેવું. આ રીતે ટ્રે તૈયાર કરી લેવી. ત્યારબાદ
ગેસ ઉપર વઘારવા માટે તેલમાં રાઈ, તલ અને હિંગથી વઘાર કરી તેને ટ્રે પર પાથરી દેવું અને ટ્રેને ઓવનમાં 25 મિનિટ માટે 200 ડિગ્રી ટેમ્પરેચર પર મૂકવું. ટ્રેને બહાર કાઢી દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે શાકનો હાંડવો. તો મિત્રો, રક્ષાબેને આપણને ખૂબ જ ઇનોવેટિવ રેસીપી શીખવાડી છે શાકનો હાંડવો. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું પણ ટ્રાય કરીશ. તો રક્ષાબેન, હવે તમે બીજું શું શીખવાડવાના છો અમારા દર્શક મિત્રોને? હવે આપણે બનાવીશું એપલ ક્રૂઝ. એપલ ક્રૂઝ, અરે વાહ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, તેમાં 2 એપલ છે છીણેલા, એમાં કાજુનો ભૂક્કો છે 300 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક છે 4 ચમચા અને દૂધ છે 600 ગ્રામ અને ગાર્નિશિંગ માટે સ્ટ્રોબેરીઝ છે. એસેન્સ આપણે રાસબેરીનું લીધું છે. એપલ એટલે ન્યુટ્રિશનનો ભંડાર કહેવાય છે. તો ચાલો આપણે જોઈ લઈએ બનાવવાની રીત. સૌપ્રથમ આપણે એક ખાલી બોલમાં સફરજનની છીણને ઉમેરીશું. કેટલા સફરજનની છીણ હશે? આ 2 સફરજનની છીણ છે અને છાલ સાથે છે, જેથી એના પોષક તત્વો જળવાઈ રહ્યા છે. તેની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. એપલ લોકો ખૂબ ખાતા હોય છે અને પસંદ પણ કરતા હોય છે. હા. અને એનું જો ડેઝર્ટ સ્વીટ આઇટમ બને તો ઇટ્સ વેરી ક્રિએટિવ. અને આમાં રાંધવાનું કશું નથી. આ વાનગીની નવીનતા એ છે અને બાળકો પણ બનાવી શકે છે. તેમાં આપણે કાજુનો પાવડર ઉમેરીશું. કેટલા કાજુનો ભૂકો છે? આ 200 ગ્રામ. 200 ગ્રામ. તેમાં આપણે દૂધ ઉમેરીશું અને હલાવતા રહીશું. એકદમ લિક્વિડ કરવાનું છે કે હા, પછી સેમી લિક્વિડ છે. કાજુના પાવડરના લીધે એની થોડી થિકનેસ આવી જશે. તેમાં આપણે અડધી ટીસ્પૂન રાસબેરીનો એસેન્સ નાખીશું. આ વાનગી તૈયાર છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી તૈયાર કરેલી આટલી ઇન્ટરેસ્ટિંગ એપલ ક્રૂઝ વાનગી રક્ષાબેને મસ્ત રીતે તૈયાર કરી છે. હવે આપણે એને સર્વિંગ બોલમાં લઈ અને ગાર્નિશિંગ ગાર્નિશ કરી લઈએ. હા જી. એને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કર્યું છે. આમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કર્યો. મિત્રો, આને જોતાની સાથે જ મોઢામાંથી નીકળી જાય છે કે વાહ. જો તમારે ત્યાં બી ગેસ્ટ આવવાના હોય ને તમારે ઇન્સ્ટન્ટ કંઈક ડેઝર્ટ બનાવવું હોય તો ફટાફટ રીતે તમે આ બનાવી શકો છો. તો મિત્રો, એપલ ક્રૂઝની રીત લખાવું તમને એ પહેલાં લઈ લે એક નાનકડો બ્રેક. રસોઈની રંગા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો લખી લઈએ રીત. એપલ ક્રૂઝ બનાવવા માટે જોઈશે છીણેલું સફરજન 2 નંગ, ઠંડુ દૂધ 600 ગ્રામ, કાજુનો પાવડર 200 ગ્રામ, કન્ડેન્સ્ડ મિલ્ક 6 નાની ચમચી, રાસબેરી એસેન્સ 4 ટીપા, સ્ટ્રોબેરીના ટુકડા ગાર્નિશિંગ માટે. એપલ ક્રૂઝ બનાવવાની રીત. સૌ પ્રથમ એક ખાલી મોટા વાટકામાં 2 નંગ છીણેલા સફરજનની છીણ ઉમેરવી. ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવું. ત્યારબાદ કાજુનો ભૂક્કો ઉમેરવો. ત્યારબાદ દૂધ ઉમેરવું અને પછી હલાવી લેવું. ત્યારબાદ રાસબેરીનું એસેન્સ ઉમેરવું. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સ્ટ્રોબેરીના ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે એપલ ક્રૂઝ. રક્ષાબેન, તમે આવીને આટલી સરસ સુંદર વાનગીઓ શીખવાડી છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. હું પણ આજે દીદી ગિરનારે મને જે ચાન્સ આપ્યો અને મારી વાનગીઓ મને રજૂ કરવા મળી તેના માટે હું એનો આભાર માનું છું. રસોઈ ઘરમાં વપરાતા
જે મસાલા છે એમાંનું જ એક મસાલો છે અજમો, જે આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ અને કફના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે, જે આપ જોઈ રહ્યા છો. હવે આ અજમો છે એ સવારે 2 થી 3 ગ્રામ ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લેવાથી કફ ઓછો થાય છે. મિત્રો, તમે અમારી સાથે ઘણા સમયથી આ કાર્યક્રમ દ્વારા સંકળાયેલા છો અને જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરે અમે આવીએ અને આપણે સાથે મળીને અવનવી વાનગીઓ દર્શક મિત્રો સામે પીરસીએ તો નોંધી લો અમારું સરનામું. નિયામક શ્રી, રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. તો મિત્રો, ફરી મળીશું આવી જ ઇનોવેટિવ રેસિપીઝ સાથે રસોઈની રંગત કાર્યક્રમમાં. ત્યાં સુધી તમારી સખી પૂજાને રજા આપો. આવજો. ટેક કેર. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસ રે લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગ